આવું ઘણીવાર બને છે ખરું ને કે કલાકો સુધી વાંચમાં જ કરીએ અને પછી પણ જે જોઈએ એવું રિઝલ્ટ ના મળે. તો આજે આપણે બસ એ જ સમજવાના છીએ કે અભ્યાસમાં હાર્ડવર્ક ને સ્માર્ટ વર્કમાં કેવી રીતે ફેરવવું, જેથી ઓછી મહેનતે વધુ સારું પરિણામ મળે. આ પ્રશ્ન લગભગ દરેક વિદ્યાર્થીના મનમાં આવતો જ હશે. આખી રાત મહેનત કરી, બધું ગોખી નાખ્યું અને જેવું પરીક્ષાનું પેપર હાથમાં આવ્યું, બધું જ સાફ. કેવી નિરાશા થાય નહીં, પણ ગભરાવાની જરૂર નથી. આ સમસ્યા નવી નથી અને સારી વાત એ છે કે એનો એક પાક્કો ઇલાજ છે. એક મજાની વાત એ છે કે જે લોકો ટોપ કરે છે ને, એવું જરૂરી નથી કે એ લોકો સૌથી વધુ કલાકો વાંચતા હોય. ના, એમનો અભ્યાસ કરવાનો તરીકો જ અલગ હોય છે. એ લોકો હાર્ડવર્ક પર નહીં પણ સ્માર્ટ વર્ક પર ફોકસ કરે છે. આખી ગેમ એ નથી કે કેટલા કલાક બેઠા, પણ એ કલાકોમાં કર્યું શું એની છે. તો સવાલ એ છે કે આ સ્માર્ટ વર્ક છે શું? જો, એકદમ સિમ્પલ છે. એ એવી સાબિત થયેલી ટેકનિક્સ છે જે ઓછા સમયમાં વધુ શીખવામાં અને લાંબા સમય સુધી યાદ રાખવામાં આપણી મદદ કરે છે. જે પેલી પરીક્ષામાં બધું ભૂલી જવાની સમસ્યા હતી ને, બસ આ જ એનો જવાબ છે. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ એની એક ઝલક લઈ લઈએ. પહેલાં તો એ સમજીશું કે પ્રોબ્લેમ શું છે, પછી સ્માર્ટ વર્કનો જવાબ જોઈશું અને પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. મન અને વાતાવરણ, આદત અને એકાગ્રતા, અને છેલ્લે સૌથી જોરદાર રીકોલ ટેકનિક. અને હા, આ બધું કરવા માટે મોટિવેશન ક્યાંથી લાવવું એ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પગલાંથી, અને એ છે મન અને વાતાવરણ. યાદ રાખજો, સારો અભ્યાસ ચોપડી ખોલતા પહેલાં જ શરૂ થઈ જાય છે. સૌથી પહેલાં માઇન્ડસેટ અને જગ્યાને બરાબર તૈયાર કરવી પડે. કોઈ પણ વસ્તુ શીખવા માટેનું સૌથી મોટું ફ્યુઅલ શું છે ખબર છે? જિજ્ઞાસા, ક્યુરિયોસિટી. જો અંદરથી જાણવાની ઈચ્છા જ ના હોય તો મગજ એ માહિતીને અંદર લેશે જ નહીં. એટલે વાંચવા બેસતા પહેલાં એકવાર પોતાને પૂછો, હું આ શા માટે ભણી રહ્યો છું? જો મન ફ્રેશ હશે અને શીખવામાં રસ હશે તો અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ ગયું. હવે વાત કરીએ પરફેક્ટ સ્ટડી ઝોનની. જો બને તો વહેલી સવારે વાંચવા બેસો. એ સમય એકદમ શાંતિ હોય છે. મન પણ એકદમ ફ્રેશ અને શાંત હોય છે. અને હા, પથારીમાં બેસીને વાંચવાની ભૂલ ક્યારેય ના કરતા. હંમેશા ટેબલ ખુરશી પર ટટ્ટાર બેસીને વાંચો. આનાથી મગજને સિગ્નલ મળે છે કે ભાઈ આ આરામનો નહીં પણ ફોકસ કરવાનો સમય છે. ચાલો, પરફેક્ટ જગ્યા તો બનાવી લીધી. હવે આવે છે બીજું અને એટલું જ જરૂરી પગલું, આદત અને એકાગ્રતા. કારણ કે એક દિવસ જોશમાં વાંચી લીધું એનાથી કામ નહીં ચાલે. ચાલો જોઈએ કે આદત કેવી રીતે બનાવવી. આ વાત એકદમ સાચી છે. જેમ રોજ સવારે વહેલા ઉઠવાનું શરૂઆતમાં બહુ અઘરું લાગે, એલાર્મ બંધ કરીને પાછા સૂઈ જવાનું મન થાય, બસ એવું જ અભ્યાસની આદત પાડવાનું છે. શરૂઆતના થોડા દિવસો કદાચ મન નહીં લાગે, પણ એકવાર તમે ટકી ગયા ને, પછી એ ઓટોમેટિક થઈ જશે. પછી એના માટે અલગથી મહેનત નહીં કરવી પડે. અને આદત બનાવવામાં સૌથી મોટા દુશ્મન કોણ છે? હા, તમે બરાબર સમજ્યા. આપણું મોબાઈલ ફોન અને ટીવી. તો એક કામ કરો, જ્યારે પણ વાંચવા બેસો ત્યારે આ બંનેને ક્યાં તો સ્વિચ ઓફ કરી દો અથવા હિંમત કરીને બીજા રૂમમાં મૂકી આવો. વિશ્વાસ કરો, આનાથી ઘણો ફરક પડશે. ઠીક છે, ડિસ્ટ્રેક્શન્સ દૂર કરી દીધા, પણ સૌથી જરૂરી વસ્તુ છે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન. જો એ જ ના હોય તો ભવે 8 કલાક ચોપડી લઈને બેઠા રહો, એનો કોઈ જ મતલબ નથી. તો હવે સવાલ એ છે કે આ એકાગ્રતા આવે ક્યાંથી? એકાગ્રતા લાવવા માટે સૌથી પહેલાં મન શાંત હોવું જોઈએ. જો મનમાં હજારો વિચારો દોડતા હશે તો ફોકસ કેવી રીતે થશે? આના માટે મેડિટેશન એટલે કે ધ્યાન કરી શકાય છે, કે પછી ઊંડા શ્વાસ લેવાની કસરત, જેને આપણે પ્રાણાયામ કહીએ છીએ, તે પણ ખૂબ મદદ કરે છે. આ બધું વર્તમાનમાં રહેવામાં મદદ કરશે, જે ફોકસ માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આપણે વાતાવરણ બનાવ્યું, આદત કેળવી અને મનને શાંત કર્યું. હવે આવે છે આજના વિષયનો સૌથી મહત્વનો ભાગ, એક એવી જોરદાર વાંચવા અને લખવાની ટેકનિક જે અભ્યાસ કરવાની રીત જ બદલી નાખશે. આ ટેકનિકનું નામ છે એક્ટિવ રિકોલ. આમાં 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, જે પણ વાંચો એને મોટેથી વાંચો, બોલીને વાંચો. આનાથી આંખો અને કાન બંને એક્ટિવ થશે. બીજું, પૂરા કોન્સન્ટ્રેશન સાથે એને ફરીથી વાંચો. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, ચોપડી બંધ કરી દો અને જે કંઈ પણ યાદ હોય એને લખી નાખો. જ્યારે આવું થાય છે ત્યારે મગજને માહિતી પાછી બોલાવવા માટે મજબૂર કરવું પડે છે. અને આ પ્રોસેસથી એ માહિતી યાદદાશ્તમાં એકદમ પક્કી થઈ જાય છે.
અને હા, આ કોઈ જાદુ નથી, આ પ્યોર સાયન્સ છે. આ પદ્ધતિ એ વાતની ગેરંટી છે કે જે પણ વાંચ્યું છે એ લાંબા સમય સુધી યાદ રહેશે જ. આનાથી એક પણ મિનિટની મહેનત બેકાર નહીં જાય. બધી ટેકનિક્સ તો જાણી લીધી, પણ આ બધું રોજ-રોજ કરવા માટે જે જોશ જોઈએ એ ક્યાંથી આવશે? એટલે જ હવે આપણે વાત કરીશું સૌથી છેલ્લા અને સૌથી અગત્યના પોઈન્ટ પર, મોટિવેશન એટલે કે પ્રેરણા. જો કોઈ પણ કામ લાંબા સમય સુધી કરવા માટે આપણી પાસે એક મજબૂત શા માટે હોવું ખૂબ જરૂરી છે. શા માટે મારે આ ભણવું છે? શા માટે મને મહેનત કરવી છે? જો આ વાય ક્લિયર હશે ને તો ગમે તેવી મુશ્કેલી આવશે, હાર નહીં મનાય. તો આ શા માટે શોધવા શું કરવું? સૌથી પહેલાં તો લાઈફમાં એક મોટું સપનું કે ગોલ સેટ કરો. એ ગોલ જ રોજ સવારે ઉઠાડશે. એ સિવાય સારા પ્રેરણાત્મક પુસ્તકો વાંચો, મોટિવેશનલ વિડીયો જુઓ. આ બધી વસ્તુઓ સતત ચાર્જડ અપ રાખશે. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સ્માર્ટ સ્ટડીના 4 પાયા છે. પહેલું, સાચું વાતાવરણ બનાવો. બીજું, આદત પાડો અને ડિસ્ટ્રેક્શન્સને દૂર ભગાવો. ત્રીજું, પેલી જોરદાર મોટેથી વાંચો અને પછી લખોવાળી ટેકનિક વાપરો. અને ચોથું, આ બધું કરવા માટે એક મજબૂત ગોલ સાથે પોતાની જાતને મોટિવેટ કરતા રહો. તો જતા પહેલા બસ એક સવાલ, એવો કયો એક ગોલ છે, એવું કયું એક સપનું છે જે આ સ્માર્ટ વર્કની યાત્રા પર જવા માટે પ્રેરણા આપશે? બસ આ એક સવાલનો જવાબ શોધી લેજો. સફળતાની શરૂઆત ત્યાંથી જ થશે.